પૂરું થઈ જાય. એ છેલ્લે એના પૈસાનો ઉપયોગ ચંદનના લાકડા સુધી આવે. ઈથી વિશેષ કાંઈ આગળ નહીં. જેવી આપણે રોટલા કરી અને ચૂલામાં રાખ હોય એવી જ રાખ થઈ જવાની છે સ્મશાનની અંદર. અને અહીંયા વ્યાસજી મહારાજને માયા લાગીને કહ્યું, અરે હો બેટા સુખદેવ થોભો, અરે બેટા સુખદેવ થોભી જાઓ. સુખદેવજી મહારાજ ઊભા નથી રહેતા, પોતે એકદમ દિગંબર અવસ્થાની અંદર નીકળે. પેલી સ્ત્રીઓનો એક સમૂહ બેઠો, સ્ત્રીઓના સમૂહમાંથી જ્યારે નીકળે અને ત્યારે વ્યાસજી મહારાજ કહે છે કે હે સ્ત્રીઓ, એક યુવાન તમારી વચ્ચેથી નીકળે ને દિગંબર અવસ્થા છે, તમને લજા નથી આવતી ને તમને શરમ નથી આવતી ને સાહેબ. ત્યારે એ સ્ત્રીઓ કહે છે કે હે વ્યાસજી મહારાજ, આટલો જ તફાવત છે તમારામાં ને તમારા દીકરામાં. તમને માયા મોહનું બંધન છે ને એને દુનિયાએ કઈ લેના દેના છે. એટલે એ દિગંબર હોય તો શું છે, એને કાંઈ દુનિયા લેના દેના નથી અને પોતે ત્યાંથી નીકળી જાય. સુખદેવજી નામ શા માટે પડ્યું? પોપટ છે, એ પોપટે ભગવાન મહાદેવે જે કથા સાંભળી એ કથાના અમૃતનું પાન કર્યું અને અરણી દેવીના ગર્ભમાં જાય અને એના દ્વારા જન્મ થાય. પોપટને સંસ્કૃતની અંદર સુખ કહેવાય એટલે એનું નામ પડ્યું છે સુખદેવજી મહારાજ. અને ઈ સુખદેવજી મહારાજ પોતે ગુરુ ધારણ કરે છે. ગુરુ કોને કર્યા છે? જનક વિદેહી મહારાજ જનકને એને ગુરુ કર્યા છે. એ પોતે ત્યાંથી નીકળી જાય છે અને જનકપુરીની અંદર જાય અને મહારાજ જનક પાસે પોતે ગુરુ વિદ્યા પ્રાપ્ત કરે છે. અને એની બંનેની વચ્ચે જે સંવાદ થાય છે એની કથાઓ કાલથી શરૂ થાય ને આ બાજુ મહાભારત બતાવ્યું છે સાહેબ. આવતીકાલની કથાની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ નંદ મહોત્સવ થવાનો છે અહીંયા. પણ દેવી ભાગવતની અંદર બહુ ટૂંકું બતાવ્યું છે, ટૂંક સાર બતાવ્યો છે. જેમ ભાગવતની અંદર રામાયણ ટૂંકું બતાવ્યું છે એમ દેવી ભાગવતની અંદર આ કૃષ્ણની લીલા બહુ ટૂંકી બતાવી છે. ત્યારે હસ્તિનાપુર નગરી અને એ જ હસ્તિનાપુર નગરીની અંદર મહારાજ શાંતનુ પોતે રાજ્ય કરે છે. એ મહારાજ શાંતનુ પોતે રાજ્ય કરે ને એક દિવસનો સમય મહારાજ શાંતનુ પોતે શિકાર અર્થે જંગલની અંદર જાય છે. શિકાર અર્થે જંગલની અંદર જાય, જંગલ ફરી વળે શિકાર કરે અને એક સુંદર મજાનો નદીનો કિનારો છે અને નદીના કિનારાની બાજુમાં કોઈ એક સ્વરૂપવાન કન્યાને જોઈ જાય. એ કન્યાના રૂપની અંદર પોતે મોહિત થઈ જાય. કન્યાની સામે જોવે ને કન્યાને કહે છે કે હે સુંદર કન્યા, આપ મને અતિશય પ્રિય છો. હું તમારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકું છું, આપ મારી સાથે વિવાહ કરશો? વિવાહ કરવાની વાત આવી. પેલી સુંદર કન્યાએ કહ્યું કે હે રાજન, આપની સાથે હું વિવાહ કરું, પરંતુ મારી એક શરત છે. બોલો સુંદર કન્યા, તમારી શું શરત છે? મને જે કાંઈ પણ તમારી શરત છે એ શરત બધી મંજૂર છે. અને ત્યારે એ સુંદર કન્યાએ શરત મૂકીને કહ્યું કે સાંભળો રાજન, કે જ્યારે હું તમારા પત્ની સ્વરૂપે હસ્તિનાપુરની ગાદી ઉપર બેસું, હસ્તિનાપુરની રાણી બનું, પરંતુ મારી શરત એક છે, મને મારું કાર્ય કરવા દેવાનું. હું મારું કોઈ પણ જાતનું કર્મ કાર્ય કરતી હોય ત્યારે તમે જે દિવસે આવી અને કાર્યની અંદર બાધા કરીને કારણ પૂછ્યું ત્યારે રાજન ઈ છેલ્લી ઘડી આપણી બંનેની હશે. હું તમને છોડીને ચાલી જઈશ. ઈ સમય અને વેળા છેલ્લી હશે, હું આપને છોડીને ચાલી જઈશ. મહારાજ શાંતનુ કહે છે ભલે, મને મંજૂર છે. મહારાજ શાંતનુ કન્યા સાથે વિવાહ કરે છે અને કન્યા સાથે વિવાહ કરીને પોતે હસ્તિનાપુરની ગાદી ઉપર એને રાણી બનાવે છે.
હસ્તિનાપુરની અંદર એકદમ આનંદમય સમય પસાર થવા લાગ્યો. ધીમે 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 દિવસો વ્યતીત થયા અને શુભ એનો યોગ્ય સમય જ્યારે પાક્યો અને મહારાજ શાંતનુ મહેલની અટારી ઉપર હિંડોળાની અંદર પોતે ઝૂલી રહ્યા છે ને એમાં કોઈ દાસી આવી અને બહુ આક્રંદ ભર્યા અવાજથી કહ્યું કે ઘડીખમ્મા મહારાજ શાંતનુ ને ઘડીખમ્મા, આપને ત્યાં તો એક સુંદર મજાના રાજકુમારનો જન્મ થયો. હા, અને મહારાજ શાંતનુ એકદમ પોતે ઊભા થયા, આનંદિત થઈ ગયા. હાથમાં જોયું, બે હાથની સામે દ્રષ્ટિ કરી કે કયા હાથે આને દાન આપવું, પણ બંને હાથથી ગળામાંથી હીરાનો હાર કાઢી અને પોતાની દાસીને આપ્યો. અને દાસી ઘડીખમ્મા મહારાજની એમ કરી અને દાસી ત્યાં નીકળી જાય. અને મહારાજ શાંતનુ પોતાના પુત્રના મુખ જોવા માટે અધીરા બની ચૂક્યા છે કે ક્યારે હું મારા પુત્રનું મુખ જોઉં. પરંતુ સાહેબ અહીંયા ઘટના એવી બને છે, ઘટના એવી બને છે, મહારાજ શાંતનુ પોતાના પુત્રનું મુખ જોવા માટે જાય અને પુત્રનું મુખ જોવા માટે જાય અને એના પત્ની રાણી નવજાત જન્મેલું શિશુ નવજાત બાળકને એક કરંડિયાની અંદર સુવડાવી અને પોતે નદીના કિનારે ચાલતા થાય. મહારાજ શાંતનુ મહેલની અટારી ઉપરથી જોવે છે કે મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો, પરંતુ મારી પત્ની એને એક ટોપલાની અંદર સુવડાવી અને નદીના કિનારા તરફ જાય. મહારાજ શાંતનુ એની પાછળ જાય છે. એને ડર હતો કે એ જે કાંઈ પણ કાર્ય કરે ને એની કાર્યની અંદર બાધા હું નાખું અને કારણ પૂછું તો એ મને છોડીને ચાલી જાય. મહારાજ શાંતનુ એકદમ વિવશ થઈ ગયા, કશું બોલી ન શકે. એની પત્નીએ ટોપલામાં નવજાત શિશુ તાજું જન્મેલું બાળક ટોપલામાં મૂકી અને એ નદીના વેણની અંદર તરતું મૂકી દીધું છે. તરતું મૂકી દીધું. મહારાજ શાંતનુની આંખની અંદર અશ્રુની ધારાઓ કે કેટલા સમય પછી મને પુત્રની પ્રાપ્તિ થઈ, હું મારા પુત્રનું મુખ પણ જોઈ ન શક્યો. પોતે આવી કચેરીની અંદર બેઠા છે, લમણે હાથ દઈ જાણે વર્ષોથી થાક લાગ્યો હોય એવી પરિસ્થિતિની અંદર પોતે બેઠા. ત્યારે ધીમે 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 સમય વ્યતીત થયો. બીજા દીકરાનો જન્મ થયો કે મહારાજ વધાય હો, તમારે ત્યાં તો ફરી એક પુત્ર રત્નનો જન્મ થયો. મહારાજ શાંતનુને એમ કે મને ફરી પાછા મારા દીકરાનું મુખ જોવા મળશે. દીકરાનું મુખ જોવા માટે મહારાજ શાંતનુ અધીરા બન્યા છે. દીકરાનું મુખ જોવા માટે જાય તો પહેલી વાર જે કર્મ કર્યો એ જ રીતે પોતાના બાળકને કરંડિયાની અંદર મૂકી અને નદીના વેણમાં તરતું મૂકી દે. એમ કરતા કરતા 1 2 3 4 5 6 અને 7 બાળકોને આ ટોપલાની અંદર તરતા મૂકી દીધા છે. મહારાજ શાંતનુ એકદમ નિર્વસ થઈ ગયા છે. હે અખિલ બ્રહ્માંડના નાથ, હે પ્રભુ, આ તો કેવી મારી ગતિ છે કે 7 દીકરા મારા આંગણાની અંદર જન્મ લઈ ચૂક્યા, પણ મારી કેવી દુર્ગતિ, 7 માંથી એકેય મારા સંતાનનું મુખ હું ન જોઈ શક્યો. મહારાજ શાંતનુને ખૂબ દુઃખ થાય છે. એમાં સમય થોડોક વ્યતીત થાય અને સમય વ્યતીત થતા ફરી એક દીકરાનો જન્મ થયો, 8મું સંતાન. કોઈ દાસી આવીને સમાચાર આપ્યા કે રાજન, આપના ઘેરે તો એક 8મા સંતાનનો જન્મ થયો. અને મહારાજ શાંતનુ એકદમ ઊભા થયા અને મનની અંદર ક્રોધ વ્યાપી ગયો કે 7 દીકરાઓ મને પૂછ્યા વગર એને પાણીના વેણમાં પધરાવી દીધા. આ મારું 8મું સંતાનનું મુખ તો હું જોઈએ પાર કરું. એને કદાચ ચાલ્યું જવું હોય તો ચાલ્યા જાય,
હું એનો વિયોગ સહન કરી લઈશ, પરંતુ આ મારા 7 પુત્રનો જે મને વિયોગ લાગ્યો છે, એમાં 8મા પુત્રનો વિયોગ કદાચ મને લાગે ને તો હું હસ્તિનાપુરની અંદર હવે જીવિત ન રહી શકું. 8મા પુત્રનો જન્મ થયો. ફરી પાછો એ જ કર્મ ટોપલાની અંદર સુવડાવી અને નદીના વેણમાં પધરાવવા માટે જાય. આ બાજુ મહારાજ શાંતનુએ પાછળ ગડગડતી દોટ મૂકીને પોતાના ખંભાના ખેંચનું પણ એને ભાન ન રહ્યું અને બરોબર નદીના કિનારે જાય અને નદીના કિનારે જઈને કહ્યું કે રાણી થોભી જાજો, મારા 7 દીકરા તમે પધરાવી દીધા, મેં ક્યારે તમને પ્રશ્ન ન કર્યો. તમારે કદાચ મને છોડીને ચાલે જવું હોય તો ચાલ્યા જાઓ, પરંતુ આ 7 દીકરા શા માટે પધરાવ્યા, 8મો દીકરો શા માટે પધરાવો છો, એનો જવાબ મને દઈને જાઓ. અને ત્યારે સાહેબ એ પાણીનો રેલો થઈ અને પોતે સ્વયં ગંગાજી હતા. ગંગાજી આકાશ માર્ગે ઉડી ગયા, ખડખડાટ હસવા લાગ્યા અને કહ્યું કે રાજન, મેં આપને પહેલા જ કહ્યું હતું કે જે દિવસે મારી કાર્યની અંદર તમે કારણ જે દી પૂછ્યું એ સમયની એ ઘડી આપણી છેલ્લી હશે. પાણીનો રેલો થઈને ઉડી ગયા અને સ્વયં ગંગાજી પોતે છે. જવાબ મને આપતા જાઓ, તમે જવાબ દીધા વગર નહીં જાઓ ને. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈને કહ્યું કે રાજન, તમારો દીકરો મારી પાસે સહી સલામત છે, એનો સમય યોગ્ય એનું ફળ પાકશે, એટલે હું આવી અને સ્વયં મારા હાથે જ તમારા દીકરાને સોંપી જાય છે. એમ કરી અને ગંગાજી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. આ બાજુ મહારાજ શાંતનુને પોતાની પત્ની ગંગાજીનો વિયોગ લાગ્યો છે. હે ગંગે, હે ગંગે, હે ગંગે, વિયોગને આધીન થઈને કાયમને માટે ગંગાના કિનારે આવી અને ગંગાના વેણને જોઈ અને ગંગાનું દર્શન કરે છે. કાયમીને માટે એને વિયોગ લાગ્યો છે. એમાં એક દિવસ એવો ને એક સમય એવો આવ્યો સાહેબ, ગંગાનું વેણ વહેતું હોય અને એ આદિકાળથી આલ્યો આવે છે. એમાં નવાઈ નથી કે ગૌમુખીમાંથી ગંગાજી પ્રગટ થાય અને બંગાળની અંદર ગંગા સાગરની અંદર ગંગા ભળી જાય છે. આ જગતના કેટલાના પાપ ધોનારી છે, મોક્ષદાયિની છે. મહારાજ ભગીરથ એને આકાશમાંથી જ લઈ આવ્યા છે અને ગંગાજીને અભિમાન પણ આવ્યું છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતર્યા, એ જ પડતા ધોધમાર પાણી જટામાં જટામાં આ ગંગાજી અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી જટામાં ગંગાજી અટવાણી. જ્યારે ભગીરથ રાજા તપોબળ કરીને ત્યાં ઉપર ગયા ને ત્યારે ગંગાજીએ કહ્યું કે હું આવું ખરા એક શરતે, મારી એક શરત છે કે મારી ધારાઓ કોઈ ઝીલી ન શકે. અને ત્યારે ભગીરથ રાજાએ મહાદેવ પાસે જઈને પ્રાર્થના કરીને મહાદેવે કહ્યું કે ભલે ગંગાજીની ધારા હું ઝીલીશ. અને ગંગાજી ત્યાંથી આકાશમાંથી પ્રગટ થયા અને મહાદેવે એવી માયા કરી એની જટાની અંદર ગંગાજીને સમાવી લીધા. હવે ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો ન મળે, આ મહાદેવની માયા છે સાહેબ.